જય શ્રી કૃષ્ણ બધાને। આજે હોળી અને ધૂળેટીનો વચ્ચેનો દિવસ એટલે છે ને ભાઈ ધોકો હતો ને અત્યારે છે ને 4 વાગી ગયા હતા ને પછી આપણે બ્લોગની શરૂઆત કરી છે। એટલે જો ફળિયામાં બે મમ્મી દીકરી આવી ગયા ને મેશમાં બેને છે ને પહેલાં તો ફળિયું વાળી લીધું અને આજે સવારે મેં છે ને જે આ કપ છે હમણાં થોડા ટાઈમથી તૂટેલા છે એવા ઘણા સમયથી પડ્યા હતા મારા આગળ, ચલો મેં હાવ નાખી દેવાને એનું કંઈક જુગાડ કરીને એટલે છે ને સવારમાં માટીની અંદર નાખીને છે ને ભવણી વાવી દીધી, થાય તો ઠીક, નહીંતર મેં કીધું જોયું જાય આગળ। અને મેશમાં બેને છે ને ભાઈ હું બધું વાવતી હતી ને તો અંદરથી પીછું લઈને એને છે ને ભાઈ પીછું વાવ્યું, એને એમ કે આ ઉગતું હશે એમ। એ પછી તો મેશવાઈના સાદા ચપ્પલ પહેરીને હાલવાની ટ્રાય કરતી હતી ને આમાં હાલવા શીખતી હોય ને એવું મને લાગ્યું। એ પછી તો મેશવાના હાથમાં પાણીનો સ્પ્રે આવી ગયો એટલે તુલસીને પાણી આપવાનું શરૂ કર્યું ને પછી યાદ આવ્યું પાણી તો મૂળી આપવાનું હોય ને પછી એને પોતાના મોઢા ઉપર જ પાણી નાખવાનું શરૂ કર્યું। જો બોલો આવું છે। એ પછી તો મેં કીધું કે લાય થોડું દૂરથી પાણી હું નાખું અને તું જાતે નાખશું તો આંખમાં થોડુંક વધારે જાહે ને ખોટી આંખ બળશે, એટલે જો આવી રીતે નાખ્યું તો એની છે ભાઈ મજા પડી ગઈ। આજે છે ને ભાઈ મારે ધૂળેટી ઉજવાઈ ગઈ, મને લાગે છે કાલ મેશવા છે ને આ સ્પ્રેથી જ રમવાની છે। એ પછી બાબાપુરથી ગાયનું ઘી મંગાવ્યું હતું તો આજે એ પણ આવી ગયું હતું। એ પછી જમીન હજી બેઠા હતા ત્યાં તો મેશવાબેનના પરાક્રમ છે ને કંઈક આવા જ હોય, એણે મગનું કામ તમામ કરી નાખ્યું હતું। એટલે સવાર પડે અને સાંજે હાથમે ત્યાં સુધીમાં છે ને કંઈ મેશવા પરાક્રમ ન કરે તો એ મેશવાબેનનું મારે નામ ફેરવી નાખવું પડે, જો આવું કંઈક હોય છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।